से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર જોઈ રહ્યા છીએ, બરાબર. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 4 કે જે શું કહે છે તો કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે તમને આવા અંકો આપેલા છે, એટલે શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. જો એ સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો. તો અહીંયા આપણે અમુક દાખલાઓ જોયા હતા, બરાબર. તો ત્યારબાદ આપણે જોઈએ 12મા નંબરનો દાખલો. શું કહે છે તો કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32, બરાબર, વગેરે આવી રીતના આપણને યાદી આપેલી છે. તો અહીંયા જુઓ તો તમને ક્યાં આઈડિયા આવે છે તો કે અહીંયા વર્ગમૂળ 2 વર્ગમૂળ નીકળતું નથી, બરાબર, પણ અહીંયા 8 છે તો એના ભાગ પાડો તો 4 દુ ને 8, 4નું વર્ગમૂળ નીકળશે, બરાબર. અહીંયા એવી જ રીતના 9 દુ 18, 9નું વર્ગમૂળ 3 નીકળશે એટલે 3 વર્ગમૂળ 2. એટલે આવી રીતના આપણને શ્રેણી આપેલી છે તો પહેલાં આપણે એને ફેરવશું એવી રીતના. તો જોઈએ તો કે અહીં વર્ગમૂળ 8 બરાબર 4 દુ 8 એટલે કે 2 વર્ગમૂળ 2. 18 વર્ગમૂળ એટલે કે 9 દુ ને 18, તો 9નું વર્ગમૂળ નીકળે તો શું થાય તો કે 3 વર્ગમૂળ 2, 2નું નીકળતું નથી માટે. વર્ગમૂળ 32 તો કે 16 દુ ને 32. હું અલગ અવયવ પાડીને પણ મૂળ તો જવાબ તમારો આ જ આવશે, 4 વર્ગમૂળ 2, બરાબર. તો જોઈએ અહીંયા સુધીનું આપણે સાદું રૂપ આપ્યું તો અહીંયા શ્રેણી શું થશે તો કે અહીં શ્રેણી વર્ગમૂળ 2 પછી 2 વર્ગમૂળ 2 કોની જગ્યાએ તો કે વર્ગમૂળ 8ની જગ્યાએ હું 2 વર્ગમૂળ 2 લખી શકું, 18ની જગ્યાએ તો કે 3 વર્ગમૂળ 2 લખી શકું, બરાબર. 4 વર્ગમૂળ 2 આવી શ્રેણી આપેલી છે. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે પહેલાં શું કરીશું તો કે તફાવત ક્રમિક પદોનો શોધીશું. તો કે D1 હું શોધું તો કે A2 માઇનસ A1. A2 કેટલા છે તો કે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. હવે જો આ વર્ગમૂળ 2 સરખું છે એટલે કે સજાતીય પદો છે માટે બાદબાકી થાય તો કે 2માંથી 1 જાય તો 1 એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા 1. વર્ગમૂળ 2 ગુણ્યા 1 કરો કે ના કરો કાંઈ ફેર પડે નહીં. એટલે આપણને D1 શું મળ્યું તો કે વર્ગમૂળ 2. હવે આપણે બીજા 2 ક્રમિક પદનો તફાવત શોધીએ તો કે D2 બરાબર A3 માઇનસ A2. A3 કેટલા છે તો કે 3 વર્ગમૂળ 2 અને A2 કેટલા છે તો કે 2 વર્ગમૂળ 2. હવે તમે આવું ન કર્યું હોય અને અહીંયાથી ડાયરેક્ટ સાદું રૂપ આપો તો પણ આઈડિયા આવશે, તો પણ જવાબ આવશે. ઓલું તમારે દરેક પદમાં સાદું રૂપ આપવું પડશે. એની કરતાં પહેલાં સાદું રૂપ આપી દઈએ અને શ્રેણી જ આપણે એ રીતના બનાવી દઈએ, બરાબર. તો ત્યારબાદ આપણને સાદું રૂપ સહેલું પડશે. તો કે અહીંયા પણ સજાતીય પદો છે વર્ગમૂળ 2 વાળા. તો કે 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2 એટલે કેટલા થશે તો કે 3માંથી 2 જાય તો 1. અહીંયા પણ આપણને તફાવત સરખો મળે છે એટલે હજી એક જે છેલ્લું પદ બાકી છે એનો તફાવત આપણે ચેક કરી લઈએ. તો કે D3 A4 માઇનસ A3. A4 કેટલા છે તો કે 4 વર્ગમૂળ 2 માઇનસ A3 કેટલા છે તો કે 3 વર્ગમૂળ 2, 4માંથી 3 જાય તો વર્ગમૂળ 2. તો અહીંયા તફાવત આપણને સરખો મળે છે, બરાબર ને. D1 વર્ગમૂળ 2 છે, D2 વર્ગમૂળ 2 છે અને D3 પણ વર્ગમૂળ 2 છે. તો કે અહીં તફાવત સમાન મળતો હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત કે જેનો સામાન્ય તફાવત કેટલો છે તો કે સામાન્ય તફાવત આપણે ગમે બે પદોનો ક્રમિક પદોનો તફાવત લઈએ તો આપણને વર્ગમૂળ 2 મળે
છે તો કે જેનો સામાન્ય તફાવત વર્ગમૂળ 2 છે. સામાન્ય તફાવત અને ત્યાર પછીના 3 પદ શોધવાના છે. એટલે 4 પદ આપેલા છે, વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2, 4 વર્ગમૂળ 2, બરાબર. આના પછીના આપણે 3 પદ શોધવાના છે. એટલે કે 5મું પદ મારે શોધવું હોય તો a5 બરાબર શું થશે તો કે આ ચોથા પદમાં હું તફાવત ઉમેરું તો મને શું મળશે તો કે 5મું પદ મળશે. એટલે કે a4 પ્લસ ડી. a4 કેટલા છે તો કે 4 વર્ગમૂળ 2 અને પ્લસ કેટલા તો કે ડી એટલે કે વર્ગમૂળ 2. તો કે 4 ને 1 સજાતીય પદો છે એટલે સરવાળો થાય તો કે 5 વર્ગમૂળ 2. તો મારે જવાબ શેમાં જોઈએ છે? બધું વર્ગમૂળની અંદર હોય તો કે હું આને વર્ગમૂળની અંદર લઈ જાઉં, બરાબર, તો આનો વર્ગ થઈને અંદર જશે, બરાબર. એટલે 55 25 ને 2 5નો વર્ગ થઈને જાય ને તો જ 12 5 રહે. આનો વર્ગમૂળ દૂર થઈ જાય એટલે 5 12 રહે અને વર્ગમૂળ 2. તો અહીંયા શું થશે તો કે 25 દૂ ને 50, પણ શેમાં તો કે વર્ગમૂળમાં. એટલે આ 5મું પદ શું હશે તો કે વર્ગમૂળ 50. જો ખાલી તમને આવી શ્રેણી આપેલી હોત 2 વર્ગમૂળ 3, 3 વર્ગમૂળ 3, 4 વર્ગમૂળ 2, બરાબર, એ રીતના શ્રેણી આપી હોય તો તમે આ જ સ્વરૂપમાં રાખો તો ચાલશે. પણ તમને અહીંયા રકમમાં કઈ રીતના આપેલું છે એ રીતના આપણે 3 પદો મેળવવાના છે. 12 વર્ગમૂળની અંદર કાંઈ 12 રહેવું જોઈએ નહીં. તો ત્યારબાદ જોઈએ 6થું પદ તો કે a5 પ્લસ ડી. a5 કેટલા છે તો કે 5 વર્ગમૂળ 2 અને ડી કેટલા છે તો કે વર્ગમૂળ 2. તો કે 5 ને 1 કેટલા થાય તો કે 6 વર્ગમૂળ 2. 6 ને અંદર લઈ જાઓ તો વર્ગ કરીને લઈ જવા પડે એટલે 6નો વર્ગ ગુણ્યા 2 6 6 36. 36 દુ કેટલા થાય 72, બરાબર. તો અહીંયા આપણને a6 કેટલા મળે છે વર્ગમૂળ 72. a7 તો કે a6 પ્લસ ડી. a6 કેટલા છે તો કે 6 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2. અહીંયા જો તમે વર્ગમૂળ 72 પણ લઈ શકો પણ તો એનું સાદરૂપ આપીને તમારે આ જ પદ લાવવું પડશે એટલે અહીંયા આનો ઉપયોગ કરું છું. તો કે 6 ને 1 7 વર્ગમૂળ 2. 7 ને અંદર લઈ જવા હોય તો મારે શું કરવું પડે તો કે એનો વર્ગ કરવો પડે. તો કે 7 7 49, 49 દુ કેટલા થાય 98. તો કે અહીં ત્યાર પછીના 3 પદ વર્ગમૂળ 50, વર્ગમૂળ 72 અને વર્ગમૂળ 98 હશે. સમજાય છે? આના પછીના હજી 3ની જગ્યાએ 5 કીધા હોય તો એમાં આપણને કાંઈ ફેર પડતો નથી. એના પછી a7 પ્લસ ડી એવી રીતના કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ જોઈએ 13મા નંબરનો દાખલો તો કે 3 6 9 12. પણ અહીંયા શું છે તો કે બધા વર્ગમૂળમાં છે, નહીંતર તો 3 3નો તફાવત સાચું પણ વર્ગમૂળની અંદર છે એટલે ચાલશે નહીં. જોઈએ આપણે બાદબાકી કરી જોઈએ શું થાય છે. તો કે અહીં D1 મારે મેળવવું હોય કારણ કે જો અહીંયા બીજો કાંઈ ફેર નથી પડતો. 3 દુ ને 6 તો 3નું વર્ગમૂળ ન નીકળે, 2નું ન નીકળે. અહીંયા 3 તેરી 9 થાય એટલે આ આખું 3 થઈ જાય. અહીંયા 4 તેરી 12 થાય તો 2 12 નીકળે પણ અંદર વર્ગમૂળની અંદર સરખું રહેતું નથી એટલા માટે હું ફેરવતી નથી. તો અહીંયા શું થશે તો કે a2 માઇનસ a1 એટલે શું થશે તો કે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. અહીંયા કોઈ પણ જાતની બાદબાકી થશે નહીં. કોમન કાઢો હોય તો કોમન નીકળશે કારણ કે અહીંયા વર્ગમૂળ 6 એટલે શું થશે તો કે 3 દુ ને 6 વર્ગમૂળ 3 હું કોમન કાઢું તો વધશે શું તો કે વર્ગમૂળ 2 માઇનસ 1 કારણ કે વર્ગમૂળ 3 અહીંયા કોમન લઈ લીધા, બરાબર. તો પહેલો તફાવત આપણને શું મળે છે તો કે કંઈક આવો મળે છે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 માઇનસ 1. ત્યારબાદ D2 મેળવીએ તો કે a3 માઇનસ a2. તો કે a3 કેટલા છે તો કે વર્ગમૂળ 9 માઇનસ વર્ગમૂળ 6. હવે જો 3 તેરી 9 3 દુ 6 વર્ગમૂળ 3 હું કોમન કાઢી શકું તો કે હા
તો કે અહીંયા કેટલા વધશે? 3 તેરી 9, 3 નીકળી ગયા એટલે હજી 3 વધશે, તો કે હા, બરોબર. અને અહીંયા 3 દુ 6, એમાંથી વર્ગમૂળ 3 કોમન નીકળી ગયા, તો વધ્યા કેટલા? હવે જુઓ તો આ વર્ગમૂળ 3 સરખું, પણ આ કાઉન્સ સરખો છે માટે તફાવત સરખો નથી. તો કે અહીં ક્રમિક પદોનો તફાવત સમાન મળતો નથી. માટે આપેલ શ્રેણી કેવી નથી? તો કે સમાંતર શ્રેણી નથી. બરાબર, અહીંયા તફાવત સરખો નથી મળતો માટે સમાંતર શ્રેણી નથી. તો આગળનો કાંઈ પ્રશ્ન છે નહીં. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 14. તો એ શું કહે છે? તો કે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ વર્ગના સ્વરૂપમાં આપણને શ્રેણી આપેલી છે. તો ગભરાવાની જરૂર નથી, આને આ સાદા સ્વરૂપમાં ફેરવી નાખો. તો કે 1નો વર્ગ શું થાય? તો કે 1નો વર્ગ 1 થાય. 3નો વર્ગ શું થાય? તો કે 9 થાય. 5નો વર્ગ શું થાય? તો કે 25 થાય. 7નો વર્ગ તો કે 77 ને 49 એટલે કે 49 થાય. બરાબર, તો આ શ્રેણી આપેલી છે. તો હવે તો તમને ચેક કરતા આવડે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો તફાવત લઈ લઈએ. તો કે D1 તો કે A2 માઇનસ A1. તો કે 9માંથી 1 જાય તો કેટલા આવે? 8. તો કે D1 આપણને મળ્યા 8. હવે D2 જોઈએ તો કે A3 માઇનસ A2. ત્રીજા પદમાંથી એની આગળનું પદ એટલે કે બીજું પદ બાદ કરતા તો કે 25માંથી 9 જાય તો કે 16 વધે. હવે જુઓ તો અહીંયા તફાવત સરખો આવે છે? તો કે તફાવત સરખો આવતો નથી. માટે આપેલ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. તો કે અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન મળતો નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી? તો કે તફાવત સમાન નથી માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ત્યારબાદ દાખલા નંબર 15 જોઈએ. તો અહીંયા પણ વર્ગની રીતનું જ છે, પણ જો અહીંયા પહેલા વર્ગ આપેલો છે, બીજામાંય વર્ગ છે, ત્રીજામાં છે, ચોથામાં વર્ગ આપેલો છે નહીં. તો આપણે શું કરીશું? તો કે વર્ગને આપણે સાદા આંકડામાં ફેરવી દઈશું. એટલે કે 1નો વર્ગ 1, 5નો વર્ગ 25 અને 7નો વર્ગ 49. ને ત્યારબાદ આપણે શ્રેણીને ચકાસીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો જોઈએ તો કે અહીં શ્રેણી શું બનશે? તો કે 1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49 અને 73. 73નો વર્ગ નથી, એ પાછું ધ્યાન રાખવાનું, બરાબર છે. તો આવી રીતના શ્રેણી મળે છે. હવે આપણે તફાવત ચેક કરવો છે, એટલે ક્રમિક પદોનો તફાવત. તો કે D1 બરાબર A2 માઇનસ A1. તો શું થશે? A2 કેટલા છે? તો કે 25. 25માંથી 1 જાય તો મને તફાવત મળે છે 24. ત્યારબાદ જોઈએ તો કે બીજો તફાવત A3 માઇનસ A2. A3 કેટલા છે? તો કે 49 છે અને A2 કેટલા છે? તો કે 25. 49માંથી 25 જાય તો બાદબાકી મળશે 24. ત્યારબાદ જોઈએ તો કે બે સરખો આવ્યા એટલે આપણે ત્રીજો તફાવત ચેક કરવો પડે ને. તો કે A4 માઇનસ A3. A4 કેટલા છે? તો કે 73 અને A3 કેટલા છે? તો કે 49. તો બાદબાકી શું મળશે? 24. બરાબર. તો અહીંયા તફાવત સમાન મળે છે. અહીં ક્રમિક પદોનો તફાવત, ક્રમિક પદોનો તફાવત સમાન મળે છે. માટે
આપેલ શ્રેણી કેવી થશે? સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત આપણે લખવાનો છે કે જેનો સામાન્ય તફાવત કેટલો છે? અહીંયા જુઓ તો તફાવત સરખો છે. કેટલો છે સામાન્ય તફાવત? તો કે 24 છે. સામાન્ય તફાવત મળી જાય પછી આપણે શું લખવાનું છે? તો કે ત્યાર પછીના 3 પદ એટલે કે 4 પદ છે, 1, 2, 3 અને 4. તો આપણે 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ શોધવાનું છે. તો કે ચોથા પદમાં તમે જો તફાવત ઉમેરો તો ત્યાર પછીનું પદ તમને મળશે એટલે કે ચોથું પદ એટલે કે A4 પ્લસ તફાવત એટલે D. A4 કેટલા છે? તો કે 73. 73માં 24 તફાવત ઉમેરો એટલે કેટલા મળશે? તો કે 97. બરાબર. તો આપણને 5મું પદ શું મળ્યું? તો કે 97. ત્યારબાદ જોઈએ 6ઠું પદ. તો કે 6ઠું પદ એટલે 5મા પદમાં તમે તફાવત ઉમેરો એટલે કે 5મું પદ એટલે કે A5 એમાં તફાવત D ઉમેરો એટલે તમને 6ઠું પદ મળે. 5મું પદ શું છે? તો કે 97 વત્તા D એટલે કે 24. તો સરવાળો શું થશે? તો કે 121. હવે જો અહીંયા આપણને વર્ગના સ્વરૂપમાં છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો અહીંયા 121નું વર્ગમૂળ નીકળે? તો કે હા. બરાબર. તો મેં આ સ્વરૂપમાં હું લખી શકું છું. તો હવે આપણને 6ઠું પદ મળ્યું 121. ત્યારબાદ 7મું પદ આપણે જોઈએ તો શું થશે? તો કે A6 પ્લસ D. A6 કેટલા છે? તો કે 11નો વર્ગ કરો તો તમારે એક સ્ટેપ વધશે અને 121 ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. તો કે 11નો વર્ગ પ્લસ D એટલે કે 24. તો 121 પ્લસ 24 તો સરવાળો શું થશે? તો કે 145. તો અહીંયા 5મું પદ 97, 6ઠું પદ 121 એટલે કે 11નો વર્ગ અને 7મું પદ 145 મળે છે. તો કે અહીં શ્રેણીમાં ત્યાર પછીના ક્રમિક પદો સત્તાણું 121 કૌંસમાં 11નો વર્ગ લખી નાખવાનો અને 145 મળે છે. સમજાય છે? બરાબર.